હેપી મોર્નિંગ દિન વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। આજે 10મી ડિસેમ્બર એટલે વિશ્વ માનવ અધિકાર દિવસ। 1948માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 10મી ડિસેમ્બરને વિશ્વ માનવ અધિકાર દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો। આજનો દિવસ એ કોઈ સેલિબ્રેશનનો દિવસ નથી, પરંતુ અવેરનેસનો દિવસ છે। દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ કે મારા પોતાના મૂળભૂત માનવ અધિકારો કયા છે। હમણાં જ આપણે બંધારણ દિવસની ઉજવણી કરી હતી, ત્યારે તમને ખ્યાલ હશે કે આપણા બંધારણમાં ભાગ 3માં 12 થી 35 આ મૂળભૂત અધિકારો એ આપણા બધાના સમાન અધિકારો છે। કોઈ પણ વ્યક્તિ મનુષ્ય તરીકે જન્મે છે ત્યારે એને બધા પ્રકારના માનવીય અધિકારો પ્રાપ્ત થઈ જાય છે। એ વ્યક્તિ ચાહે કોઈ બી જાતિ જ્ઞાતિ ધર્મ સંપ્રદાય ભાષા પ્રાંતની હોય, કોઈ પણ દેશની હોય, પણ એના કેટલાક માનવ અધિકારો જન્મતાની સાથે પ્રાપ્ત થઈ જાય છે। વાણી સ્વાતંત્ર્ય, શિક્ષાનો અધિકાર, સ્વાસ્થ્યનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, આ બધા મૂળભૂત અધિકારો છે કે જે દરેક વ્યક્તિને પ્રાપ્ત થાય છે। એટલે આપણે આપણા અધિકારોથી જાગૃત થવું જોઈએ। આ અધિકારોની સાથે સાથે માણસ તરીકેની, માનવી તરીકેની કેટલીક ફરજો પણ છે, તો એ ફરજો પણ આપણે સાથે સાથે નિભાવવી જોઈએ। એટલે આપણે બધાએ આજે માનવીય અધિકારો આપણને મૂળભૂત રીતે બંધારણીય રીતે પ્રાપ્ત થયા છે, એનો આપણે અભ્યાસ કરવો જોઈએ, એની જાણકારી રાખવી જોઈએ અને એ વિશે જાગૃત રહેવું જોઈએ, કારણ કે આપણા સૌ માટે આપણા મૂળભૂત અધિકારો મહત્વના છે। તમે સાંભળો છો કે કેટલીક વખત આતંકવાદ જેવી ગંભીર ઘટનાઓમાં પણ કેટલીક વખત માનવ અધિકારની પફૂડી તમને ક્યાંક સંભળાતી હોય છે, પણ વાસ્તવિક રીતે જે આતંકવાદી કૃત્ય કરનારા લોકો છે એ ખરેખર માનવ અધિકારની વ્યાખ્યામાં આવે ખરા? એ પણ એક બહુ મોટો ગંભીર પ્રશ્ન છે। પણ છતાંય આપણે એક સ્વતંત્ર દેશના નાગરિક તરીકે આપણા મૂળભૂત અધિકારો જાણવા અને સમજવા જોઈએ। ધન્યવાદ। ભારત માતા કી જય। જય જય સ્વદેશી। વંદે વંદે। ધન્યવાદ।